સમાચારો વિગતવાર જોઈએ। રાજકોટ અગ્નિકાંડની એસઆઈટી તપાસ હવે પૂર્ણતાને આરે પહોંચી ગઈ છે। સપ્તાહના અંતમાં એસઆઈટી તપાસ રિપોર્ટ સરકારને સોંપે તેવી શક્યતા વર્તાઈ રહી છે। અગાઉ એસઆઈટી સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપી ચૂકી છે, ત્યારે રિપોર્ટના આધારે સરકારે અનેક અધિકારીઓ સામે ધરપકડ અને સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરી, ત્યારે મુખ્ય રિપોર્ટ જમા થાય ત્યારબાદ રાજકોટમાં વધુ અધિકારીઓ સામે પગલાં લેવાઈ શકે છે। રાજકોટ અગ્નિકાંડની એસઆઈટી તપાસ પૂર્ણતાને આરે પહોંચી છે, તો સપ્તાહના અંતમાં એસઆઈટી તપાસ રિપોર્ટ સરકારને સોંપે તેવી શક્યતા વર્તાઈ રહી છે। આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, રાજકોટ અગ્નિકાંડ અને હવે એસઆઈટી તપાસ એ પૂર્ણતાને આરે પહોંચી ગઈ છે। મેહુલ, રાજકોટ અગ્નિકાંડની અંદર જે એસઆઈટી રચવામાં આવી છે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં, તે એસઆઈટી જે છે તે પોતાની તપાસ પૂર્ણતાના આરે પૂર્ણ કરી રહી છે। આ સપ્તાહના અંત સુધી તે પોતાનો રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને ફાઇનલ રિપોર્ટ સોંપી શકે છે। આ પહેલા 20 જૂન સુધીનો સમય જે રાજ્ય સરકારે અંકુર આપ્યો હતો, 20 જૂન સુધીનો રિપોર્ટ જે છે તે અગાઉ સોંપી દેવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર તેના સંશોધન અને તેના ઉપર વિચારણા પણ કરી રહી છે, સમીક્ષા પણ કરી રહી છે। હવે અંતિમ જે રિપોર્ટ આવશે તેના આધારે રાજ્ય સરકાર આગામી દિવસોની અંદર કોઈ પગલાં ભરી શકે છે, પરંતુ આ સપ્તાહના અંતે રિપોર્ટ તે સબમિટ થશે ત્યારબાદ કોઈ નિર્ણય આવી શકે છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।